છેલ્લા કેટલાય સમયથી ધરતીના તાત અને રાજ્ય સરકાર વચ્ચે કપાસના ટેકાના ભાવ મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે। ત્યારે અંગે કિસાન સંઘનું કહેવું છે કે કોંગ્રેસની અને યુપીએ સરકારની ખોટી નીતિના કારણે ખેડૂતોની સ્થિતિ કથળી છે। તો બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે યુપીએના શાસનમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળ્યા છે। ખેડૂતોની સ્થિતિ તો યથાવત છે, જેનો કોઈ ઉકેલ આવ્યો નથી, પરંતુ આ મુદ્દાને લઈને રાજકારણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે કપાસ સહિતના વિવિધ ખેત પેદાશોના ભાવના મુદ્દે રાજ્ય સરકારે ₹1000 કરોડનું પેકેજ જાહેર કરીને ભારતીય કિસાન સંઘે પાછલા બારણે રાજ્ય સરકાર સાથે સમાધાન કરી લીધું હતું। જોકે આ સમાધાનથી ખેડૂતો ઉકળી ઉઠ્યા હતા અને તેમની સાથે રમત રમાઈ હોવાનું સામે આવતા ખેડૂતોએ આત્મહત્યા કરવાના બનાવ બન્યા। ખેડૂતોનું માનવું છે કે કિસાન સંઘે રાજ્ય સરકાર સાથે સમાધાન કરી લેતા તેમની પીઠ પર ખંજર મૂકાયું છે। ત્યારે આ જ મુદ્દાને લઈને કોંગ્રેસે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રત્યે તીખી પ્રતિક્રિયા આપી અને આંદોલનની જાહેરાત કરી હતી। ખેડૂતોનો ઉગ્ર રોષ જોઈને કિસાન સંઘને પણ ફરીથી આંદોલન યથાવત રાખવાની ફરજ પડી છે। જો કે મહત્વની બાબત તો એ છે કે ખેડૂતોની સ્થિતિ રોજ બેરોજ કથળી રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।